જરૂરથી પેટીએમ માટે થોડું વધારે પોઝિટિવ છે કારણ કે એન્ટરટેનમેન્ટ ટિકિટિંગ બિઝનેસ એમાં ક્લિયર લખ્યો છે. જો એનું ટ્રાવેલ ટિકિટિંગ હોય, આઈ થિંક કે જો બસ ટિકિટિંગ, રેલવે ટિકિટિંગ બિઝનેસ છે જે એ જો હોતે તો એ વધારે બેટર હોતે. પણ એન્ટરટેનમેન્ટ ટિકિટિંગ બિઝનેસમાં જે ઇસ્યુ એ છે કે એન્ટરટેનમેન્ટ ટિકિટમાં પર્ટિક્યુલર જો તમે પીવીઆરમાં જોશો તો ઘણા ટાઈમ પછી પહેલી એવી એક મૂવી આવી છે જે સ્ત્રી 2 એ ચાલી છે. બાકી બધી જ જે મૂવીઓ ફ્લોપ ગઈ છે. તો આઈ થિંક એના હિસાબે ત્યાં ટિકિટ વેચાતી જ નથી, તો એ બિઝનેસ કઈ રીતે ચાલશે એના ઉપર થોડું ઇસ્યુ હોય છે. હાલાકી જે છે છેલ્લી બ્લિંકિટની ડીલ છે એમાં એક ઘણું મોટું રિવાઇવલ ઝોમેટો કરી રહ્યું છે ને આના ઉપર ઝોમેટો કારણ કે હવે એક પ્લેટફોર્મથી ઘણા બધા પ્લેટફોર્મ પર પોતાનો બિઝનેસને એક્સપાન્ડ કરવા માંગે છે. તો ડેફિનેટલી ઝોમેટો માટે તો આ એક મીન્સ કે જો જે રીતે એની હિસ્ટ્રી રહી છે એક્વિઝિશન કરીને એને એક સારી ડીલ વેલ્યુ પર પહોંચાડવાની, કારણ કે બ્લિંકિટ જ્યારે એમને લીધું ત્યારે ઘણી નીચેની વેલ્યુ પર આવી છે અને અત્યારે ઝોમેટોથી વધારે વેલ્યુએશન બ્લિંકિટનું આવે છે. તો માર્કેટને સેમ આવી એક્સપેક્ટેશન ઝોમેટો ઉપરથી છે. પેટીએમ માટે તો વધારે પોઝિટિવ છે કારણ કે પેટીએમને એક તો રિસ્ટ્રક્ચરિંગ ચાલી રહ્યું છે અને એમાં જે કોસ્ટ કટિંગ માટે જે વાત કરી છે વધારે બેટર છે. કોવિડ પહેલા અને કોવિડ પછીના સંકેતો કેવી રીતે ચેન્જ થયા એનું એક ક્લિયર એક્ઝામ્પલ છે. પહેલા જોબ વધતી હતી ત્યારે પોઝિટિવ થતું હતું, હવે જોબ કટ થાય છે પોઝિટિવ છે. પહેલા સેલરી હાઇક થતા હતા પોઝિટિવ થતું હતું, હવે સેલરી કટ થાય છે પોઝિટિવ છે. તો અત્યારે એને સેલરી કટ કરે છે એટલે કે કોસ્ટ કટ કરી છે તો શાયદ એમના લોસીસને મિનિમાઇઝ કરી શકશે. તો મારા મત મુજબ પેટીએમ માટે પોઝિટિવ છે. સાથે આ ડીલમાં એમને વેલ્યુ ઠીક મળી છે, સારી મળી છે. મીન્સ કે 2000 કરોડ ઉપરનું વેલ્યુએશન થી આ બિઝનેસ વેચાયો છે. તો મારા હિસાબે બંને માટે વિન વિન સિચ્યુએશન છે. ઝોમેટો માટે ફ્યુચર પોઝિટિવ છે, પેટીએમ માટે કરંટ પોઝિટિવ છે. અને આમ પણ પેટીએમ પોતાના કોર બિઝનેસ પર ફોકસ કરવા માટે આ બિઝનેસ વેચી રહ્યું છે. તો મને એવું લાગી રહ્યું છે આજે બંને સ્ટોક ટ્રેક્શનમાં રહી શકે છે અને બંને સ્ટોક્સ માટે આ એક પોઝિટિવ ડીલ સાબિત થઈ શકે છે.